MCQ જોવાના છે। તો શરૂ કરીએ આ પહેલા MCQ થી। વાંચો બરાબર। જો થિયરી તમે બરાબર સમજેલી હશે, દાખલા ગણેલા હશે, તો આ દરેકે દરેક MCQ ઈઝી છે। ઘણા બધા ટીક કરી દીધો હશે। તો આમાં પૂછ્યું છે NiSO4 દ્રાવણમાં અડધો મોલ નિકલ મેળવવા માટે કેટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે? ફેરાડે માગેલા છે તમારી પાસે। તો અહીંયા નિકલ મેળવવાનું છે તમારે, તો સમીકરણ બનાવો। નિકલ બનશે। નિકલ શેમાંથી બને? તો નિકલના આયનમાંથી બને। હવે નિકલનો આયન +2 આવશે, +3 આવશે, કેટલો આવશે એ તમને ખબર પડશે આ સંયોજન દ્વારા। તો આની અંદર સ્પષ્ટ છે સલ્ફેટ એટલે SO4-2, તો સીધી વાત છે Ni+2 થાય। +2 -2 બંને ઇક્વલ ± હોવા જોઈએ। આનો મતલબ નિકલ +2 છે। હવે સમીકરણને બેલેન્સ કરવા માટે ઇલેક્ટ્રોન કેટલા મુકાય? 2 મુકાય। ભાઈ આ આપણે વારંવાર શીખેલા જ છીએ। તો ચલો હવે હું એમ કહી શકું છું કે નિકલનો 1 મોલ જો તમારે જોતો હોય તો એની સામે જુઓ ઇલેક્ટ્રોન કેટલા છે? 2 મોલ ઇલેક્ટ્રોન। હવે 2 મોલ ઇલેક્ટ્રોન ધેટ મીન્સ 2 ફેરાડે થાય। થિયરી બરાબર ભણેલા જ છો તમે। તો 1 મોલે 2 ફેરાડે જવાબ આવે। રકમ પ્રમાણે આપણને અડધો મોલ લેવાનું કીધું છે। તો ભાઈ 1 મોલે 2 ફેરાડે, તો 1 ના અડધો કરશો તો 2 ના અડધા જ થાય ને। સિમ્પલ છે, આપણો જવાબ આવશે 1 ફેરાડે। 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડશે। તો આનો ઓપ્શન, આનો જવાબ આવે છે ઓપ્શન બી। કર્યો છે ઠીક બરાબર? લખી નાખજો બરાબર નોટબુકમાં, ગણતરી સહિત, હિન્ટ સહિત પૂરેપૂરો લખવાનો છે તમારે નોટબુકમાં। ચાલો સેમ ટુ સેમ એના જેવી જ સિચ્યુએશન વાળો આપણે બીજો એક MCQ જોઈ લ્યો બરાબર રીતે અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો। થઈ ગયો હશે? એવું લાગે તો વિડીયોને ચોંટાડીને પણ તમે આ સોલ્વ કરી શકો છો। તો 2 વસ્તુ છે, NiSO4 AgNO3 નું દ્રાવણ 2 કોષોને શ્રેણીમાં જોડી। ચલો ભાઈ શ્રેણીમાં જોડી એટલે કે ફેરાડેનો બીજો નિયમ થશે। યાદ કરો ફેરાડેનો સેકન્ડ નિયમ, ફેરાડે સેકન્ડ નિયમ, શ્રેણીમાં જોડાણ બરાબર। ચલો જોડી એક સમાન વીજ પ્રવાહ પસાર કરવામાં આવે। જો 1 મોલ નિકલ મળતો હોય તો સિલ્વર કેટલા મળે? હવે ઓવરઓલ સિલ્વર કેટલા મળે એ તમને પૂછેલું છે। એના માટે મારે ફેરાડે તો જોશે જ। એ ક્યાંથી મળશે? 1 મોલ નિકલ મળેલ છે ત્યાંથી ફેરાડે મળશે। જુઓ ટ્રિકીસ ક્વેશ્ચન છે। તમે પહેલા નિકલનું સમીકરણ બનાવો। નિકલનું સમીકરણ જો હું બનાવું તો નિકલ મને ક્યાંથી મળશે? સમીકરણ જુઓ બરાબર રીતે, તો સોરી આ સંયોજન NiSO4 એનો મતલબ નિકલ +2 હોય અને +2 વીજભાર હોય એનો મતલબ 2 ઇલેક્ટ્રોન્સ હશે। આનો મતલબ એમ થયો કે નિકલનો 1 મોલ જો તમારે જોતો હોય ને તો ફેરાડે કેટલા જોશે? 2 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 2 ફેરાડે થાય। અને રકમ વાંચો બરાબર। રકમમાં આપણને એ જ કીધું છે કે 1 મોલ નિકલ પ્રાપ્ત થતું હોય, જો ભાઈ 1 મોલ નિકલ પ્રાપ્ત થતું હોય તો તમારે 2 ફેરાડે પસાર કર્યો હશે શ્યોરલી। સમજાઈ ગયું? તો આ જ 2 ફેરાડે Ag માટે પણ લાગુ પડે, કારણ કે શ્રેણીમાં જોડાણ છે, બધામાં એક સરખો વીજ પ્રવાહ પસાર થાય। તો હવે તમે Ag નું સમીકરણ લખો અને એની અંદર 2 ફેરાડે પસાર કરો। સિમ્પલ થઈ ગયું। ચલો Ag નું સમીકરણ આપણે બનાવીએ। Ag, તો Ag હંમેશા Ag પ્લસ વીજભારમાંથી જ મળે। ખબર ન હોય તો અહીંયા જોઈ શકો છો NO3 માઇનસ અને Ag પ્લસ। તો Ag +1 વીજભારિત છે તો 1 ઇલેક્ટ્રોન આવે છે। હવે તમે એવું કહી શકો છો કે 1 ફેરાડે હોય ત્યારે Ag નો 1 મોલ મળશે, રાઈટ? તો આપણી પાસે કેટલા ફેરાડે છે? હમણાં આપણે ગણતરી કરી એ પ્રમાણે આપણી પાસે 2 ફેરાડે છે। તો 1 એ 1 તો 2 એ 2, તો જવાબ આવશે આપણા 2 મોલ। આપણને 2 મોલ Ag પ્રાપ્ત થશે। MCQ નો જવાબ જે અહીંયા આપેલો છે ઓપ્શન સી કરીને, ઓપ્શન સી 2 મોલ Ag મળે છે।
બોલો સાચો પડ્યો તમારે? એકદમ ઇઝી એમસીક્યુ છે, કઈ માથાકૂટ વગરના. ચલો હજી આગળ વધીએ. લગભગ એના જેવો જ એમસીક્યુ વાંચો બરાબર રીતે અને સોલ્વ કરો. હીરો હશે. ચલો, બે વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડ્યા. ચલો, શ્રેણી એટલે સેકન્ડ નિયમ, બરાબર. વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. પ્રથમ વિદ્યુત કોષ આનો બનેલો છે, XnO3 થ્રાઇસ, અને બીજો અર્ધકોષ YnO3 ટ્વાઇસ નો બનેલો છે. X અને Y ના આણ્વીય દળ અનુક્રમે 1:2 ના પ્રમાણમાં છે. ઓકે, અણુભાર આપી દીધા છે આપણને, તો મુક્ત થતા દળનો ગુણોત્તર આપણે શોધવાનો છે, બરાબર. તો તમને કદાચ એક આપણે થિયરી ભણતા હતા ત્યારે તમને યાદ હશે કે સેકન્ડ નિયમમાં આપણે વાત કરી હતી કે કોઈ પણ પદાર્થ હોય, એ કોઈ પણ પદાર્થ અથવા તો કોઈ પણ આયન હોય, દાખલા તરીકે આવો કોઈ આયન છે X⁻⁻n, એમાં એની કેથોડ પર નિપજ કેટલી મળે, એનું આપણે શોર્ટકટ સૂત્ર આપ્યું હતું. એનું શોર્ટકટ સૂત્ર એ હતું કે 1/n મોલ જેટલું મળે, બરાબર. 1/n મોલ જેટલું. અહીંયા n એટલે વીજભાર થતો હતો, અહીંયા જેટલો પણ વીજભાર આવે એટલો. આ સિચ્યુએશનમાં તમે વિચારી શકો છો. વિચારો, આ સિચ્યુએશનમાં મોલ તમને આપેલા છે, રાઈટ. ચલો, પહેલા જુઓ x અને પછી આપણે y. આપણે આ બંનેનું પ્રમાણ ગુણોત્તર લેવાનો છે, x/y. તો પહેલા જુઓ x ઉપર વીજભાર કેટલો છે. જેટલો વીજભાર હશે એટલા ઇલેક્ટ્રોન આવે કે નહીં? હા. તો વિચારો પહેલા શાંતિથી. આ સિચ્યુએશનમાં NO3 થ્રાઇસ છે. NO3 થ્રાઇસ મતલબ -3. તો x કેવો થાય છે ભાઈ? x થાય છે +3. સમજો છો? આવી રીતે. અને બીજું y ની સિચ્યુએશન જુઓ, તો y માં NO3 ટ્વાઇસ છે, તેનો મતલબ NO3 ની ઉપર -1 -2 વીજભાર થાય, તો y થશે +2 વીજભારિત. સમજી ગયા? y +2. જો y +2 હોય તો આમાંથી 2 મોલ ઇલેક્ટ્રોન પાસ કરવા પડે. x +3 હોય તો આમાંથી 3 મોલ ઇલેક્ટ્રોન પાસ કરવા પડે, ત્યારે એના 1 મોલ મળે. સમજો છો ને વાતમાં? આવી રીતે. હવે શાંતિથી વિચારો. તમને અહીંયા એના મોલ નહીં પણ આણ્વીય દળ તમને આપી દીધેલા છે. આણ્વીય દળ આપી દીધેલા છે. તો આણ્વીય દળ છે 1/2. વિચારો, 1/2. હવે તમારે એને દળમાં કન્વર્ટ કરવાનો છે. શેમાં? દળમાં. તો શાંતિથી વિચારો, મોલ બરાબર શું થાય? મોલ બરાબર દળ એટલે કે વજનના છેદમાં આણ્વીય દળ થાય કે નહીં? તો આ આણ્વીય દળને આ સાઈડ લઈ જાઓ, મતલબ કે ગુણાકારમાં, તો દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ થશે. સમજો છો મારી વાત? તો આ બંનેમાં આણ્વીય દળ તો મૂકી દીધા આપણે. હવે આ બંનેના આપણે શું મૂકવા પડે? મોલ. જો આ બંનેના મોલ મૂકી દેશો, બરાબર, તો તમને દળ મળશે. આ સિચ્યુએશન છે આપણી પાસે. તો બોલો, x+3 ના મોલ કેટલા? હમણાં મેં તમને શોર્ટકટ ટ્રીક આપી ને, કોઈ પણ પદાર્થના મોલ એટલે 1/n મોલ મળે. બોલો, 1/n, જ્યાં n બરાબર વીજભાર. અહીંયા વીજભાર કેટલો છે? 3 છે. તો x ના 1/3 મોલ મને મળશે. સમજાણું? અને y ના મોલ કેટલા મળશે? તો 1/n, વીજભાર અહીંયા 2 છે, તો 1/2 મોલ મળશે. આનો તમે ગુણાકાર કરો, બરાબર. તો અહીંયા શું થાય? 1 ગુણ્યા 1/3 અને 2 ગુણ્યા 1/2. સમજાણું તમને? આવી રીતે તમે દળ માપી શકો. તો ચલો અહીંયા આપણે જવાબ લખીએ તો 1/3 જેમ 2/2. ભાઈ 2/2 એટલે ઉપર નીચે ઉડી જાય, 1 વધે. હવે આ છેદનો 3 તમે સામેની સાઈડ લઈ જઈ શકો છો. તો એનો મતલબ એમ થયો કે આપણો જવાબ આવે છે 1/3. બરાબર. x અને y નો દળ ગુણોત્તર 1/3 પ્રમાણમાં આવે. તો બહુ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. જોજો, ફેરવીને પૂછ્યો છે તમને. આમાં બહુ ટ્રીક યુઝ કરવી પડશે. તો આપણો ફાઇનલ આન્સર અહીંયા મને મળે છે ઓપ્શન સી, જે છે 1/3 દળનો ગુણોત્તર. સમજી વિચારીને એમસીક્યુ જોજો બરાબર અને સોલ્વ કરજો. આન્સર આવવા જોઈએ. આવા એમસીક્યુની પ્રેક્ટિસ હોવી જોઈએ તમારે.
ચલો નેક્સ્ટ એમસીક્યુ, ફરીથી કંઈક શ્રેણી જેવો એમસીક્યુ છે. ફેરાડેના બીજા નિયમનો એમસીક્યુ આવડવો જોઈએ તમને. ઓકે, કરી લીધો હશે તમે. આની અંદર તમને 3 સોલ્યુશન આપેલા છે. પીગાળેલા દ્રાવણોમાં બધામાં 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવાનો છે બધામાં. તો એલ્યુમિનિયમ, કોપર અને સોડિયમના મોલનો ગુણોત્તર તમારે શોધવાનો છે. ચલો 3 જણા, એલ્યુમિનિયમ, કોપર અને સોડિયમ, આ 3ના મોલનો ગુણોત્તર શોધવાનો છે. હવે આના મોલ એટલે હવે સિમ્પલી સમજી ગયા હશો, 1/n, જ્યાં n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો વીજભાર. સમજાઈ ગયું ને? તો આ 3નો 1/n કરી નાખો એટલે બસ વાત પૂરી થઈ ગઈ. આ જ તમારો જવાબ થાય. મોલ મળી ગયા. ખબર પડી? ચલો તો પહેલા એલ્યુમિનિયમથી ચાલુ કરો. બોલો, એલ્યુમિનિયમમાં વીજભાર કેટલો છે? Al2O3. ઓક્સિજનનો નોર્મલી -2 હોય, 3 વખત છે, 3 દુ 6, -6. તો એલ્યુમિનિયમ કેટલો થાય? +6. પણ સરખી રીતના જોજો, એલ્યુમિનિયમ 2 છે તો એક એલ્યુમિનિયમનો ઓવરઓલ 3 થાય. આમ બી ખબર જ હોવી જોઈએ ભાઈ, એલ્યુમિનિયમ હંમેશા +3 જ હોય. તો 1/3 અહીંયા આવશે મોલમાં. કોપર, ભાઈ કોપરમાં કહેવાની જરૂર નથી, SO4 -2 તો કોપર +2, બધાને ખબર જ છે ભાઈ. તો 1/n એટલે 2 આવશે. અને એને હંમેશા પ્લસ જ હોય, આવી તો આપણને માહિતી છે જ. તો સોડિયમ 1 મોલ એટલે 1/1. તો જો હવે ગણતરી આપણે કરીએ બરાબર રીતે તો અહીંયા 1/3, 1/2 અને 1 થાય છે. તમારે લસા લેવો પડે. લસા તમે વિચારો, લસા લેવશો આપણે બધામાં 6 વડે ગુણાકાર કરવો પડે, 6 વડે, ત્યારે થશે. તો જ્યારે 6 વડે મતલબ છેદમાં 6 લાવવાની કોશિશ કરો તો 3 દુ 6, 3 દુ 6 આવી રીતે થાય. તો 2/6. અહીંયા 2 તેરી 6 તો ઉપર પણ 1/3 આવડે ને લસા લેતા. અને 1/6 તો 1/6 એટલે કે 6/6. આવું કરવું પડે છેદમાં સરખું કરવા માટે. હવે છેદ બધાના સરખા છે તો બધાના છેદને તમે કાઢી શકો છો. તો બધાના છેદ આપણે ઉડાડી દઈએ તો મને આવું મળે છે 2/3/6. હવે આમાંથી કંઈ સામાન્ય નીકળતું હોય તો જોઈ લ્યો. નથી ને? 2/3/6 નથી, જવાબ નથી. ઓકે, તો આ 1.5માં કદાચ આપ્યો છે. તો હજી એક કામ કરો, આમાંથી 2 સામાન્ય કાઢી નાખો. બરાબર જોજો, જો આપણે આમાંથી 2 સામાન્ય કાઢી નાખીએ તો 2 એકા 2 થશે. અહીંયા 3માંથી 2 કાઢી નાખો તો 1.5 દુ 3 થશે. અને 6 એટલે 3 દુ 6 થશે. તો આ પણ આવી શકે, 1/1.5/3. યસ, આપણે સાચા જ છીએ. ઓપ્શન સી. તો ઘણા બધા છોકરાઓ જોજો આપણો જવાબ આટલો મૂકીને પછી છોડીને ચાલ્યા જશે. એમ સમજશે કે મને નથી આવડ્યો. પણ તમને એમસીક્યુ ગમે તે રીતે ફેરવીને પૂછી શકે. ભાઈ આ JEE નીટ છે, સાદા એમસીક્યુ નહીં પૂછાય, આવા જ એમસીક્યુ આવશે. તો 1/1.5/3 આપણો ફાઇનલ આન્સર આવશે ઓપ્શન સી માની અંદર. ક્લિયર? બરાબર, તમે આ નોંધ કરીને સારું એવું નોટબુકમાં લખજો. ચલો હજી આગળ વધીએ. દાખલો છે મોટો બધો, ગણો બરાબર રીતે, જાતે ટ્રાય કરો, જાતે જવાબ લાવો, પછી જવાબ મેચ કરી લ્યો. ઓકે, તો જુઓ શું છે. એલ્યુમિનિયમ +3ના જલીય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી કેથોડ પર, ચલો ગ્રામ પહેલેથી આપી દીધા છે, 4.5 ગ્રામ એલ્યુમિનિયમ જમા થાય છે. H+ આયનના જલીય દ્રાવણમાં સમાન વિદ્યુત પ્રવાહ. હવે વિદ્યુત પ્રવાહ કેટલો પસાર કર્યો એ આપણને કીધો જ નથી. મતલબ 4.5 ગ્રામ એલ્યુમિનિયમ મેળવેલા છે તો સમથિંગ કંઈક ફેરાડે તો પસાર કર્યા હશે ને. 1 ફેરાડે, 2 ફેરાડે કંઈક તો પસાર કર્યા હશે. એ આપણને કીધા નથી, એ આપણે પહેલાં શોધવા પડશે. ફેરાડે સૌથી પહેલાં શોધવા પડશે. અને પછી એ ફેરાડે પસાર કરવાથી એસટીપીએ હાઇડ્રોજન વાયુનું કદ લીટરમાં શોધવાનું છે. ઓપ્શન બધા લીટરમાં છે. સમજી ગયા ને? તો આવું છે. પહેલું આપણું પર્પઝ એ રહેશે કે ફેરાડેને આપણે ટાર્ગેટ બનાવવાનો રહેશે.
તો ફેરાડેને ટાર્ગેટ બનાવો તો આપણી આ રિવર્સ મેથડ થઈ જાય 3 2 1. યાદ કરો રિવર્સ મેથડ. તો પહેલાં આપણે સમીકરણથી ચાલુ કરવું પડશે, બરાબર. તો સમીકરણથી આપણે ચાલુ કરો. સૌથી પહેલાં એલ્યુમિનિયમનું સમીકરણ બનાવો. તો એલ્યુમિનિયમ એના આયનમાંથી મળે. આપણને એલ્યુમિનિયમનો આયન બેઠો આપી દીધો છે Al+3. તો વિચારો વીજભાર 3 છે તો ઇલેક્ટ્રોન 3 આવશે. આના ઉપરથી હું એવું લખી શકું છું કે 3 ફેરાડે હોય ત્યારે તમને 1 મોલ એલ્યુમિનિયમ મળે. સ્પષ્ટ વાત છે. પણ આપણે અહીંયા મોલ નહીં લખીએ, આપણે અહીંયા ગ્રામ લખશું, કારણ કે ગ્રામ આપેલા છે, બરાબર. તો એલ્યુમિનિયમનો પરમાણુ ભાર કેટલો થાય? 27 ગ્રામ. તો જો હું ઊંધું બોલીશ કે જો મને 27 ગ્રામ એલ્યુમિનિયમ મળતા હોય તો એનો મતલબ એમ થયો કે 3 ફેરાડે પસાર કર્યા હશે, બરાબર ને. 27 ગ્રામે 3 ફેરાડે માટે હવે વિચારો રકમમાં કેટલા આપ્યા? માટે 4.5 ગ્રામે કેટલા ફેરાડે? તો આપણે ક્રોસ ગુણાકારની રીત વાપરવી પડશે. સમજાણું તમને? ક્રોસ ગુણાકારની રીત આપણે અહીંયા વાપરીએ તો આપણને આવી રીતે ક્રોસ થશે આ વખતે, બરાબર. 3 ગુણ્યા 4.5 એના છેદમાં 27 આવશે. કેલ્ક્યુલેશન બરાબર કરવી પડશે આપણે. તો 3 ગુણ્યા 4.5 અને એના ભાગ્યા 27 થાય છે, બરાબર. તો આ છે 0.5. તો એનો મતલબ એમ થયો કે આપણને 0.5 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હશે એવું ખબર પડી ગઈ. હવે રકમ બરાબર જોજો. સમાન વિદ્યુત પ્રવાહ એટલે હવે વિદ્યુત પ્રવાહ આપણી પાસે છે 0.5 ફેરાડે. આટલા ફેરાડે પસાર કરવાથી હાઇડ્રોજનનું કેટલું કદ મળે એ આપણે શોધવાનું છે. સમજાણું? તો હવે આપણે હાઇડ્રોજનનું સમીકરણ લખવું પડશે. હાઇડ્રોજન એટલે કે H2 વાયુ શેમાંથી મળે? H+ માંથી. બેલેન્સ કરો. હાઇડ્રોજનમાં 2 હાઇડ્રોજન છે તો 2H+, 2+ વીજભાર એટલે કે 2 ઇલેક્ટ્રોન મૂકવા પડે, બરાબર. આપણે અહીંયા લીટર જોતા છે તો STPએ ડાયરેક્ટલી લીટર એપ્લાય કરી શકીએ છીએ. એનો મતલબ એમ થયો કે 2 ફેરાડે પસાર કરું ત્યારે મને 1 મોલ હાઇડ્રોજન મળે છે. 1 મોલ હાઇડ્રોજન STPએ લખો તો 22.4 લીટર મને મળશે. ક્લિયર? આવી રીતે થાય. 2 ફેરાડે 22.4 લીટર. તો હમણાં આપણે જોયું છે કે આપણને રકમ પ્રમાણે 0.5 ફેરાડે મળ્યો છે. તો 0.5 ફેરાડે કેટલા? ક્લિયર? આવી રીતે આપણે ક્રોસ ગુણાકાર કરીને ગણતરી કરી શકીએ છીએ. તો આગળ વધીએ. 0.5 ગુણ્યા 22.4 ના છેદમાં 2 મારે કરવા પડશે. હવે 0.5 એનો સ્પષ્ટ મતલબ છે 1/2. આ તો આપણને ખબર જ છે. તો 0.5ની જગ્યાએ 1/2 કરી શકું છું. તો 22.4 ભાગ્યા 4 થશે, બરાબર. એનો મતલબ 4 પંચા 20 અને 4 પંચા 20 ને 4 છંગ 24, 5.6 લીટર હાઇડ્રોજન. આ મારો ફાઇનલ આન્સર મળે છે. 5.6 લીટર હાઇડ્રોજન. ઓપ્શન સી દેખાય છે મને, 5.6 લીટર. આવી રીતે આ MCQનો જવાબ મળી ગયો. ક્લિયર? ચલો, આવડી ગયો હશે. નેક્સ્ટ MCQ થિયરી MCQ. આને તો જોતા વેત તમે ડાયરેક્ટ કહી શકો આન્સર તમારો. જુઓ બરાબર અને આન્સરને ટીક કરો એટલે ખબર પડે કે શું આન્સર થાય છે. વિદ્યુત વિભાજ્ય નથી પૂછ્યું ભાઈ, વાંચજો બરાબર. અવિભાજ્ય લખ્યું છે. વિદ્યુત અવિભાજ્યનો મતલબ એવો થયો જેમાંથી આયન ન નીકળતા હોય તે, બરાબર. આયનો ન નીકળે એને આપણે વિદ્યુત અવિભાજ્ય કહીએ છીએ. તો બોલો આમાંથી શેમાંથી આયન નહીં નીકળે? પહેલું Na+Cl- નીકળે. ઓપ્શન બી કેલ્શિયમ +2Cl- આમાંથી પણ નીકળે. એસિટિક એસિડ CH3COO- અને H+ આમાંથી પણ નીકળે. આ કોણ છે? આ છે સુક્રોઝ અથવા તો ખાંડ. યાદ આવી ગયું? બરાબર. ચેપ્ટર નંબર 2માં આપણે બહુ વસ્તુ આપણે આ બધું જોયેલું છે. તો ખાંડની અંદરથી
આપણે આયનો નીકળતા નથી. ખાંડ સુક્રોઝ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે, આવું આપણે કહી શકીએ. ઓકે, સ્પષ્ટ જ છે, આવડી જ ગયો હશે તમને MCQ. ચલો નીકળીએ આગળ, લખી નાખજો બરાબર. એના પછીનો MCQ સોલ્વ કરો. વિદ્યુતનું વહન કોણ કરી શકે છે એવું પૂછ્યું છે. બોલો, હીરો વિદ્યુતનું વહન કરી શકે? આપણે આગળ ભણી જ ચૂક્યા છીએ, હીરો વિદ્યુતનું વહન કરતું નથી. હીરો વિદ્યુતનો અવાહક છે. સ્ફટિકમય NaCl બોલો કરશે કે નહીં કરે? નહીં કરે ભાઈ, સ્ફટિકમય લખ્યું છે. સ્ફટિકમય એટલે સોલિડ થાય. ઘન પદાર્થમાં NaCl વિદ્યુતનું વહન કરતો નથી, યાદ રાખો બરાબર. એને પાણીમાં ઓગાળો અથવા દ્રાવણ પીગલિત બનાવો તો જ કરે. અને જો લખ્યું પીગલિત KCl, પીગાડેલો KCl, જો તમે પીગલિત અવસ્થા લેશો તો બે આયનો છૂટા પડી જશે, K પ્લસ અને Cl માઇનસ, અને આયનો હોય તો વિદ્યુતનું વહન થાય. ઓપ્શન સી આપણો જવાબ આવે છે. સમજી ગયા? સિમ્પલ, આ તો બધો નોલેજ હોય જ આપણને, ટીક કરી દીધો હશે. ઓપ્શન સી. ચલો હજી આગળ વધીએ. વાંચો MCQ ને બરાબર અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ટીક કરી દીધું હશે તમે. વિદ્યુત વિભાજનનો સવાલ છે. વિદ્યુત વિભાજનનો ઉપયોગ શામાં થતો નથી, શેમાં નથી થતો એ કહેવાનું છે તમારે. જુઓ, પહેલું તો ધાતુના શુદ્ધિકરણમાં, વિચારો, ધાતુના શુદ્ધિકરણમાં ઉપયોગ થાય છે. યસ, આપણે CuSO4 માંથી આપણે કોપર, શુદ્ધ કોપર મેળવવાનો પ્રયોગ આપણે જોયેલો છે બરાબર, એનોડ કેથોડમાં, તો એ તો થાય જ છે. બીજું જુઓ, ક્લોરીન બનાવવા, તો ભાઈ આપણે ઘણા બધા કોષો જોયા છે જેમાં એનોડ ઉપર ક્લોરીન બને જ છે, તો એ પણ ઉપયોગી તો છે જ. NaOH અને KOH બનાવવા, KOH તો ખબર નહીં પણ વિચારો, NaOH આપણા દ્રાવણમાં બનતો હતો, યાદ કરો, સાંદ્ર NaOH નું વિદ્યુત વિભાજન કરો તો દ્રાવણમાં તમને NaOH દ્રાવણ બેઝિક થતું હતું, યાદ આવ્યું? અને ત્રીજું, ચોથું, H2O ના ઉત્પાદનમાં, તો ભાઈ H2O નું ઉત્પાદન એવું તો કે નથી એવું ભાઈ, H2O નું ઉત્પાદનમાં એમાં વિદ્યુત વિભાજન નહીં થાય બરાબર. આ આપણો ઓપ્શન ડી, એમાં વિદ્યુત વિભાજન ઉપયોગી નથી. યાદ રાખજો, H2O નું ઉત્પાદન તો આના દ્વારા તો નો જ થાય. ઓપ્શન ડી આપણો જવાબ આવશે. ઓકે, ચલો આગળ. ગણતરી વાળો એક MCQ સોલ્વ કરો બરાબર રીતે. ચલો, શું આપ્યું છે? AlCl3 ના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા 13.5 ગ્રામ એલ્યુમિનિયમ આપણને મળે છે, તો કેટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કર્યો હશે? એકદમ સિમ્પલ એવું સ્ટ્રેટેજી જ છે, સીધી વાત છે. એલ્યુમિનિયમની વાત છે તો તમારે સમીકરણ લખી નાખવાનું. આવું તો આપણે હમણાં જ કર્યું. એલ્યુમિનિયમ ઉપર કેટલો વીજભાર હોય? +3. +3 વીજભાર, તો ઇલેક્ટ્રોન પણ 3. આનો મતલબ એમ થયો કે 3 ફેરાડે હોય ત્યારે તમને 1 મોલ એલ્યુમિનિયમ મળશે. જો કે આપણે મોલ નથી જોતા, આપણે ગ્રામ જોતા છે, તો ગ્રામ એલ્યુમિનિયમનો પરમાણુ ભાર થાય છે 27 ગ્રામ. સમજી ગયા? હવે આપણે આને ઊંધી રીતે બોલશું કે 27 ગ્રામ એલ્યુમિનિયમ હોય ત્યારે 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર થાય. માટે હવે બોલો, રકમમાં કેટલા આપ્યા છે? રકમમાં આપણને આપ્યા છે 13.5 ગ્રામ હોય તો વિદ્યુતનો જથ્થો કેટલો? ક્રોસ ગુણાકાર આપણે કરીએ તો જવાબ મળી જશે આપણને. તો બરાબર જુઓ, ક્રોસ ગુણાકારની અંદર કેવી રીતે ગણતરી થશે. ક્રોસ ગુણાકારમાં 3 ગુણ્યા 13.5 અને એના છેદમાં આપણે લખવા પડશે 27. ચલો, આવું થશે. હવે 13 નો ઘડિયો બોલો તો 13 દુ 26 થાય, તો 13.5 ગુણ્યા 2 તો 27 થાય કે નહીં? ભાગ ઉડી ગયો. આપણો જવાબ આવે છે 3/2, 3/2 એટલે કે 1.5 શું થાય? ફેરાડે. આ આપણો જવાબ થશે.
1.5 ફેરાડે જે આપેલો છે આપણને ઓપ્શન સી સ્વરૂપે. ઓપ્શન સી 1.5 ફેરાડે જવાબ મળી ગયો. લખી નાખજો બરાબર રીતે. ચલો હજી આગળ વધીએ આપણે. કરો બરાબર રીતે સોલ્વ અને આ એમસીક્યુ ને આવડી જશે બધાને. ચલો તો પ્લેટિનમ +4 આયન બેઠો આપી જ દીધો છે. ના દ્રાવણમાં 0.80 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી કેથોડ ઉપર કેટલા મોલ પ્લેટિનમ મળશે? જો ભાઈ એકદમ સિમ્પલ એવા દાખલાઓ આવે છે હવે તો તમારે પ્લેટિનમ મેળવવાનો છે મોલમાં, બરાબર? તો પ્લેટિનમ આયનમાંથી મળશે. હવે પ્લેટિનમનો કયો આયન રકમમાં બેઠો જ આપી દીધો છે, પ્લેટિનમ +4, અને +4 હોય તો 4 ઇલેક્ટ્રોન બાજુમાં આવે. સમજાણું? તો આનો મતલબ એમ થયો કે 4 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે તમને પ્લેટિનમનો 1 મોલ મળશે. અને આપણે મોલ જ જોતા છે, સ્પષ્ટ વાત છે. ચલો 4 ફેરાડે આટલા માટે રકમમાં કેટલા આપ્યા? રકમમાં આપ્યા છે 0.80. તો 0.80 ફેરાડે કેટલા? એકદમ સિમ્પલ ગુણાકાર, મતલબ ક્રોસ ગુણાકાર જો આને કરીએ આપણે તો 0.80 ગુણ્યા 1/4 આપણે કરી શકીએ. હવે 0.80 એટલે કે 8 ને હું 8/10 લખી શકું આરામથી, બરાબર? તો આ જે છે એને હું લખી શકું 8/10 અને /4 આવે. ભાગ ઉડાડી દો, 4 દુ 8, એનો મતલબ 2/10. 2/10 તો ભાઈ 0.2 મોલ પ્લેટિનમ આપણો આન્સર થશે. 0.2 મોલ પ્લેટિનમ. બોલો આવી ગયો? તમારે બી આવી જ જાય, બરાબર? સિમ્પલ એવી સ્ટ્રેટેજી વાપરો એટલે બધા એમસીક્યુ સોલ્વ થશે જ. 0.20 મોલ અથવા તો 2 મોલ પ્લેટિનમ. આગળ વધીએ. હજી નાના એમસીક્યુ છે એટલે ઘણા બધા એમસીક્યુ આપણે કવર કરી શકીએ છીએ. તો વાંચો બરાબર. વિદ્યુત વિભાજનની નિપજોમાંથી એમસીક્યુ પૂછેલ છે. ઓકે, ચલો તો પીગાડેલ NaCl નું વિદ્યુત વિભાજન થી કઈ પ્રક્રિયા થાય? તો તમને યાદ દેવડાવી દઉં, પીગાડેલ NaCl નું વિદ્યુત વિભાજન તમે કરશો તો પીગાડેલ NaCl માં 2 જ જણા હોય, Na+ અને Cl-. બીજું તો કોઈ હોતું નથી. પાણી તો તમે નાખ્યું નથી. તો સ્પષ્ટ વાત છે, જ્યાં કેથોડ, હવે કેથોડ માઇનસ હોય અને એનોડ કેવો હોય? પ્લસ હોય. કેથોડ માઇનસ છે તો એની પાસે પ્લસ આયન ખેંચાઈ જશે, અને એનોડ પ્લસ છે તો એનાથી વિરુદ્ધ માઇનસ આયન ખેંચાઈ જશે. તો Na+ કેથોડ ઉપર જશે અને Cl- એનોડ ઉપર જશે. કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળશે અને એનોડ ઉપર Cl2 વાયુ મળશે. આવું આપણે શીખી જ ગયા છીએ. હવે આપણો જવાબ જોઈ લ્યો. ઓપ્શન એ, ક્લોરાઇડ આયનનું ઓક્સિડેશન થાય. વિચારો, Cl- આયન એ એનોડ ઉપર જાય તો સીધી વાત છે ઓક્સિડેશન જ થાય છે. વાત બરાબર છે, ઓપ્શન એ સાચો છે. બીજું જુઓ, ક્લોરાઇડ આયનનું રિડક્શન થાય? નહીં. Cl- એનોડ ઉપર જાય છે. સોડિયમ આયનનું ઓક્સિડેશન થાય? નહીં. Na+ આયન એ કેથોડ ઉપર જાય છે તો એનું રિડક્શન થશે, ઓક્સિડેશન નહીં થાય. મતલબ આ પણ ખોટું છે. સોડિયમ આયનનું રિડક્શન થાય? હવે વિચારો, સોડિયમ આયનનું રિડક્શન થાય એ વિચારો તો વાત બરાબર છે. સોડિયમ આયન એટલે કે Na+ કેથોડ ઉપર જશે અને એનું રિડક્શન થઈને તમને બરાબર છે સોડિયમ ધાતુ મળશે. તો આ પણ જવાબ આવી શકે. ફરીથી એકવાર શાંતિથી જોઈ લ્યો. ક્લોરાઇડ આયન એટલે કે Cl- આયન માંથી Cl2 મળે તો ઓક્સિડેશન જ કહેવાય, અને સોડિયમ આયન Na+ માંથી Na મળે તો રિડક્શન. બરાબર છે. તો 2 જવાબ મળે છે ભાઈ, બરાબર? બની શકે, કંઈ વાંધો નહીં. ઓપ્શન એ અને ઓપ્શન ડી બંને સાચા છે. લોજિકલી, થિયરિટિકલી તમે બધું તૈયાર રહ્યો છો, મેન્ટલી પ્રિપેર, તો ખબર પડી જાય. આપણા 2 જવાબ થશે, ઓપ્શન એ અને ઓપ્શન ડી. ચલો હજી આગળ વધીએ. વાંચો બરાબર અને જવાબ આપો. થિયરીનો જ સવાલ છે આ.
તો પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે H2SO4 ના મંદ દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ ઉપર કયો વાયુ ઉદ્ભવે? કોઈને લાઈટ થઈ મગજમાં? શેનો MCQ છે? ઓવર પોટેન્શિયલ. સમજાઈ ગયું ને? આની અંદર આપણે જોયેલું કે મંદ H2SO4 નું દ્રાવણ હોય અને સાંદ્ર H2SO4 નું દ્રાવણ હોય, આ બંને સિચ્યુએશનમાં એનોડ ઉપર નિપજ બદલી જાય છે. જો મંદ H2SO4 નું દ્રાવણ હોય તો એનોડ ઉપર O2 વાયુ મળે છે, અને સાંદ્ર H2SO4 નું દ્રાવણ હોય તો એનોડ ઉપર S2O8-2 એટલે કે પેરોક્સી ડાયસલ્ફેટ આયન મળે છે. તો વિચારો અહીંયા એનોડ ઉપર, અહીંયા પહેલાં તો ફોકસ કરવા લાયક છે મંદ છે તો એનોડ ઉપર O2 વાયુ ઉત્પન્ન થશે. ઓપ્શન સી આપણો જવાબ આવશે. લખી નાખજો જો ખબર ન હોય તો. ઓવર પોટેન્શિયલ, આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે, લખી નાખો બરાબર રીતે. ડાયરેક્ટ મગજમાં લાઈટ થઈ જવી જોઈએ. જે વસ્તુ આપણે ભણેલા છીએ એ આવડી જવી જોઈએ. ચાલો એના પછીનો એક MCQ. આ પણ થિયરીનો સવાલ છે. જો વાંચેલી હશે, બરાબર સમજેલી હશે થિયરી, તો ડાયરેક્ટ આવડી જ જશે તમને. Na2SO4 નું મંદ શબ્દ આવ્યો, જોજો બરાબર, જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા કેથોડ ઉપર કોણ મળે? ચલો કોઈ કહેશે અહીંયા એનોડ નથી કીધું હો ભાઈ, કેથોડ કીધું છે. તો કેથોડ ઉપર તમને યાદ હોવું જોઈએ હાઇડ્રોજન વાયુ મળે છે. ભાઈ પ્યોર થિયરી છે, બાકી તો કંઈ જ નથી. બરાબર, થિયરી એવું કહે છે કે અહીંયા Na+ અને H2O માં રહેલો H+, આ બંને કેથોડ ઉપર અટેક કરશે, બંને. બરાબર, પણ આ બંનેમાંથી કોણ ફાવી જશે? H+, કારણ કે આનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું રિડક્શન પ્રેફરન્સ રહે છે. તો જ્યાં સુધી પાણી છે ને ત્યાં સુધી Na+ નો વારો આવતો નથી. આવું આપણે થિયરીમાં વારંવાર બોલેલા છીએ. સમજાઈ ગયું હશે? જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી Na+ નો વારો આવશે નહીં. આપણો જવાબ આવશે H+ માંથી H2 બને. આન્સર છે ઓપ્શન બી, એ કેથોડ ઉપર H2 વાયુ મળશે. લખી નાખો બરાબર રીતે. ઓકે, એના પછી જો આપ થિયરી હમણાં જ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણેલા છીએ, આવડી જાય તમને. ટીક કરી દીધું. વિદ્યુત વિભાજનથી કોપર ના શુદ્ધિકરણની પ્રક્રિયામાં અમુક એનોડ મડ એટલે કે એનોડ પંક તરીકે જમા થાય છે. આપણે આ એનોડ પંકની સ્ટ્રેટેજી જોઈતી એનિમેશન દ્વારા પણ. તો તે કોણ છે? ખાલી જગ્યા હશે. એનોડ પંક તરીકે કોણ હોય? આપણે વાત થઈ હતી અશુદ્ધ કોપર. અશુદ્ધ કોપરની અંદર રહેલી અશુદ્ધિઓ કોણ કોણ હોય? તો એ કિંમતી ધાતુઓ હોય. કેવી હોય? કિંમતી ધાતુઓ. આપણે લેક્ચરની અંદર કદાચ વાત થઈ હતી કે ગોલ્ડ, પ્લેટિનમ, બરાબર. તો અહીંયા જુઓ, ગોલ્ડ, પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓ. ઓપ્શન 1 માં સિલ્વર ધાતુ કિંમતી છે. અહીંયા જુઓ સિલ્વર અને ગોલ્ડ બંને. બરાબર, ચાલે, આમાં સિલ્વર પણ તમે લઈ શકો કારણ કે એ પણ કિંમતી ધાતુ છે. તો આવી જે કિંમતી ધાતુઓ છે એનું ઓક્સિડેશન નહીં થાય અને એનોડ પંક તરીકે એટલે કે કચરા તરીકે નીચે જમા થશે. તો આ જે કિંમતી ધાતુઓ છે બરાબર રીતે ઓપ્શન સી યાદ રાખો, એ જ આપણો એનોડ પંક બને છે. લખજો બરાબર. સિલ્વર આપણને આપ્યો નથી પણ તેમ છતાં આપણે યાદ રાખશું સિલ્વર અને ગોલ્ડ. ચલો હજી આગળ વધીએ આપણે. એના પછીનો MCQ સોલ્વ કરો બરાબર. તો બ્રાઇનનું દ્રાવણ જો તમને યાદ આવતું હોય તો થિયરી જ હતી, એનું વિદ્યુત વિભાજનથી શું ન મળે? પેલા યાદ કરી લો, બ્રાઇનનું દ્રાવણ કોણ? બ્રાઇનનું દ્રાવણ છે સાંદ્ર NaOH નું દ્રાવણ. યાદ કરો, અથવા તો દરિયાઈ પાણી. આ 3 નામ થાય, કાં તો દરિયાઈ પાણી, કાં તો એ સાંદ્ર NaOH, કાં તો બ્રાઇનનું દ્રાવણ. થિયરીમાં આવી ગયું. એનું વિદ્યુત વિભાજન કરશો તો કઈ નિપજ ન મળે? ન મળતું એવું બોલજો. તો યાદ કરો, સાંદ્ર NaOH નું વિદ્યુત વિભાજન કરશો તો એનોડ ઉપર ઓવર પોટેન્શિયલથી તમને Cl2 વાયુ મળે છે.
કેથોડ ઉપર તો નોર્મલી હાઇડ્રોજન વાયુ જ મળે છે. અને એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હતી કે તમને દ્રાવણ બેઝિક થઈ ગયેલું દેખાશે, એટલે કે દ્રાવણમાં તમને NaOH બેઝ મળશે. આ 3 વસ્તુ તમને નિપજ તરીકે મળવાની હતી. હવે જુઓ બરાબર, આની અંદર ઓપ્શન્સ NaOH દ્રાવણમાં, H2 કેથોડ ઉપર, Cl2 એનોડ ઉપર. તો એકચ્યુઅલી કોણ ન મળે? O2 વાયુ નહીં મળે. O2 વાયુ તો જ મળશે જો મંદ જલીય દ્રાવણ હોય, સાંદ્ર નહીં. સમજી ગયા વાતમાં? તો આવી રીતે આનો જવાબ મળે છે ઓપ્શન ડી. લખજો આ બધી હિન્ટ સહિત, આગળ આવેલું જ છે પણ નાની નાની હિન્ટ વારંવાર લખશો તો વારંવાર તમને નજર સમક્ષ આવે એટલે યાદ આવતું જ રહેશે. ઓકે, ઓપ્શન ડી. ચલો હજી આગળ વધીએ. આ એક MCQ જોઈ લઈએ. આ એક છેલ્લો MCQ આપણે ટેકલ કરી લઈએ, બરાબર? એટલે આ વિદ્યુત વિભાજનના MCQ આપણે પૂરા થાય. તો બોલો જોઈએ શું થાય છે. જોડકા જોડવાના છે ભાઈ. આમાંથી કદાચ એકાદો જવાબ એ સાચો પડે ને એટલે ઓપ્શન તો મળી જ જાય. વિચારો, મંદ NaCl, સાંદ્ર NaCl અને CuSO4 કોણ કોણ બને છે? ચલો, તો H2SO4 બને, NaOH બને અને H2O નું વિદ્યુત વિભાજન પામે. તો ભાઈ થિયરી તો પરફેક્ટલી આવડવી જોઈએ. સમજાણું તમને? હમણાં જ આપણે જેની ડિસ્કશન કરી એને પકડીએ. સાંદ્ર NaCl હમણાં આગળના MCQમાં ડિસ્કશન કરી. સાંદ્ર NaCl હોય તો દ્રાવણમાં તમને OH માઇનસ, એટલે સોરી, દ્રાવણ બેઝિક થાય છે એટલે કે NaOH બને છે. સમજાણું? અને વિચારો, દ્રાવણ બેઝિક થાય તો pH કેવી થાય? યાદ કરો, pH વધારે થાય, 7 કરતાં વધારે. જો બેઝિક દ્રાવણ હોય તો pH વધે છે, એટલે કે તમે આ 3ને કનેક્ટ કરી શકો છો. BQX. તો જુઓ જોઈએ, BQX. આપણી પાસે 2 ઓપ્શન રહે છે, ઓપ્શન બી અને ઓપ્શન સી. તો 2 ઓપ્શન તો ઓટોમેટિકલી ઘટી જ ગયા. સમજાણું તમને? હવે બીજું એકાદું ટ્રાય કરો. જો બીજું એકાદું તમને ફાવતું હોય તો. CuSO4 આપણે ભણેલા જ છીએ. વિચારો, CuSO4 ના દ્રાવણનું તમે વિદ્યુત વિભાજન કરો તો યાદ કરો શું થતું હતું. H2SO4 બનતો તો તમને યાદ હોય તો. CuSO4 માં પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો નાખો ને, પ્લેટિનમના, તો દ્રાવણમાં H2SO4 બનતો હતો, એટલે કે દ્રાવણ એસિડિક બનતો હતો. બોલો, એસિડિક દ્રાવણ બને તો pH કેવી થાય? ભાઈ pH ઘટે. સમજા? જો ભાઈ થિયરી છે, થિયરી બરાબર ટેકલ કરશો તો યાદ આવી જ જશે તમને. તો આપણને મળે છે CPZ. CPZ આવો એક જ ઓપ્શન બને છે. તો ઓપ્શન સી પણ હટી ગયો. આપણો જવાબ થાય છે ઓપ્શન બી. એનો મતલબ ARY થશે. ચેક કરી લઈએ એ પણ. એ મંદ NaCl નું દ્રાવણ, તો એમાંથી પાણી વિદ્યુત વિભાજન પામે છે. મંદ NaCl માંથી H2 અને O2 મળે છે. H2 કેથોડ પર, O2 એનોડ પર. તો એકચ્યુઅલી પાણીનું જ વિદ્યુત વિભાજન થઈ ગયું. અને પાણીનું વિદ્યુત વિભાજન એટલે pH ને કંઈ ફરક પડતો નથી. બસ આટલું જ છે. તો ARY આપણને મળશે. તો આપણો ફાઇનલ જવાબ અહીંયા મળે છે ઓપ્શન બી. સમજાઈ ગયું? ઓપ્શન બી આપણો આન્સર મળી ગયો. તો ભાઈ ઘણા બધા MCQ આપણે સોલ્વ કરી લીધા છે, બરાબર, વિદ્યુત વિભાજનની ટેકનિકથી. વિદ્યુત વિભાજનનો ટોટલી ટોપિક અહીંયા આપણે ફિનિશ કર્યો છે, બરાબર. હવે નેક્સ્ટ આપણે આગળ વધશું વિદ્યુત વાહક